જય માતાજી મિત્રો, આજે છે 15 તારીખ અને વાગ્યા છે 5:30 અને આપણે રનિંગ કરવા જાઉં છું. રવિવાર છે એટલે રનિંગ નથી, હાલવા જ જાઉં છું. તો રાઈમાં રૂમના અત્યારે તકી જાય, એ લોકોને એક્ઝામ છે એટલે તો સારું હાલો હું હાલવા નીકળું. જો મિત્રો સવારના 5:30 થયા છે અને સ્પ્રે લગાવે છે. એક્ઝામ દેવા જાય છે. શેની એક્ઝામ છે દાદા? તલાટી કમ મંત્રી નથી હો, યુપીએસસી ની એક્ઝામ છે. આજે સન્ડે છે, યુપીએસસી ની એક્ઝામ છે. વેલ્યુ કઈ નહીં યુપીએસસી ની. હસમુખ કાકા બ્લોગ જોવે તો કીધા હા પાછા. તો મિત્રો સવારનો માહોલ છે. પાછળ શેખોથી તો લીજો કોઈ નથી, એકદમ શાંતિ. ગાંધીનગરમાં તો એકદમ, કેમ કે નોકરિયાત વર્ગ વધારે એટલે રવિવારે જજા હોય એટલે શાંતિ હોય. રોડ ઉપર જુઓ કે બીજે ગમે ત્યાં જુઓ. જુઓ મિત્રો, આ ગાર્ડનમાં એકદમ શાંત વાતાવરણ છે, કોઈ નથી. નકર તો ડેઈલી બહુ પબ્લિક હોય છે. આ જુઓ છો કોક કશે, કેમ કે રવિવારે બધા ફોરેસ્ટવાળા થાય કે કોન્સ્ટેબલ રનિંગ કરતા હોય, એ લોકો રજા રાખે. 6 દિવસ ધેડા હોય તો 1 દિવસ સારો. સાહેબ અંદર તો ઘૂસી ગયા છે, બાઇક ક્યાં નીકળશે? ગાર્ડનમાં ઘૂસી ગયા. રોજડું અમે તો રોજ કહીએ છીએ મિત્રો, તમે શું કહો? કોમેન્ટ કરી દેજો. હાય ફ્રેન્ડ્સ, મારો એક મિત્ર છે રોજડું. ટીટોડીના ઈંડા. ફોરેસ્ટવાળા મિત્રો છે, તને ખબર છે ટીટોડી શું બોલે ઇંગ્લિશમાં? મારે વાંચવાનું આવતું કે ટીટોડી બોલે ડીડ ડુ ઇટ ભાષામાં આવતું, એટલે હું અંદાજ ન લગાવતો. કયું પક્ષી છે કોમેન્ટ કરો મિત્રો. રનિંગ કરીને આવી ગયો છું, નાહી લીધો છું અને આપણે કરી નાખી છે માતાજીને આગળ અડી જાત. તો જય માતાજી બધા મિત્રોને કોમેન્ટમાં કરી દેજો જય માતાજી. હવે આ નાસ્તો કરી લઈએ અને પછી થોડી વાર વાંચવા મળીએ. રવિવાર છે આજે, થાકી જશું. 9 કિલોમીટર હાલ્યો આજ પહેલી વાર. 9 કિલોમીટર હાલી ગયું. આગળ રનિંગ નહોતું કરવાનું અને આખું જોઈ શકો છો મારી તમે, લાલ થઈ ગઈ છે. કેમ કે આજે એક કારણથી વહેલા જગાઈ ગયું હતું, 4 સાડા 4 જગાઈ ગયું હતું અને હું તો એ મોટો હતો એટલે સુઈ જાય છે બપોરે વહેલા. બીજું હું સારું પેલા નાસ્તો કરી લઉં. આપણો નાસ્તો આપણે આ રનિંગ કરવા જતા તો લઈને આવ્યો હારે. પછી ભાજી છે અને થેપલા છે. તો નાસ્તો પતાવવું પહેલાં આપણે વાંચવાનું ચાલુ કરવાનું છે. આપણે આ વાક્યો બનાવવાના છે. પહેલાં આ વાક્યો બનાવી નાખીએ. હોમવર્કમાં છે. આ નથી બનાવવાનો પણ આની જેવા બનાવવાના છે. એટલે પહેલાં આપણે હોમવર્ક પતાવીએ પછી આગળનો વાંચીએ. મિત્રો આપણું હોમવર્ક પૂરું થઈ ગયું છે અને આપણે હવે કરવાનું છે 1 મિનિટ. યાર હા, રાષ્ટ્રીય આંદોલનો 2 1939-1941. તેમાં આપણે અહીંયા અમદાવાદ મેલ મજૂર સુધી તો પૂરી ગયા છીએ. આઈલી આગળ કન્ટિન્યુ કરવાનું છે. તો ચાલો હાલો ચાલુ કરું અને મળીએ બપોરે. મિત્રો બપોર સુધીનું કામ આપણે પૂરું કર્યું છે ફાઇનલી, અને હવે આપણે જઈશું જમવા. તો મિત્રો આજ છે શ્રીખંડ છે કે મોટું? હા એવડું ફોટો છે ને માસી મૂકો.
કોણ માસી? એનો ફોટો મૂકવાનો માસી નથી મામાને. મેં કીધું રોજ ચાલો આવી. 3 વાગી ગયા છે ને આપણે જાગી ગયા છીએ ને કર્મચારી સંસ્થાનો ભાગ 5 લેક્ચર જોવાનું આપણે ચાલુ કર્યું છે અને 1 કલાક અને 10 મિનિટનું લેક્ચર છે. ચાલો લેક્ચર પતાવીએ. મિત્રો આપણો લેક્ચર અહીંયા પૂરો થવા આવ્યો છે. બસ છેલ્લો દાખલો હતો તો હવે આપણે આપણું અહીંયા કાર્ય પૂરું કરીશું. તો મારે રહેવું છે ક્રિકેટ રમવા. તો હું ક્રિકેટ રમી આવું પહેલાં. 5 વાગ્યા છે. 5 થી 6 7 થી 8 2 કલાક રમી આવી. રવિવાર છે મજા આવે રમવાની. તો રમી આવું ક્રિકેટ. ત્યાં ફોન લઈ જતો, ફોન મૂકતો જાઉં રૂમમાં. તો સારું હાલો ક્રિકેટ રમવા જાઉં. મિત્રો ક્રિકેટ રમીને આવી ગયો છું અને ફ્રેશ થઈ ગયો છું. તો અગરબત્તી પણ આપણે કરી નાખી છે. તો હવે થોડોક ટાઈમ પૂજા કરી લઈએ, પછી જમવા જઈએ. પહેલાં પૂજા કરી લઉં. તો મિત્રો આજે હોસ્ટેલમાં ખાલી ખીચડી જ હતી, રવિવાર છે એટલે. તો અમે જઈએ છીએ બહાર. આજે એક્ઝામ હતી તો ભૂખા ચાલશે આખો દિવસ એક્ઝામ લે, એટલે અમે જઈ આવીએ બહાર જમવા. હજી એક મિત્ર આવે છે, તેને લેવા જવા પડશે. તો આ છે ચોપાટી ગાંધીનગરમાં. આપણે અહીંયા જમવાનું છે સાવરિયામાં. જોઈએ પેલા જગ્યા છે કે નહીં. બહુ ટ્રાફિક છે આજ તો. દાદા સાયન્સ લઈને આવી ગયા છે અને ઓર્ડર આપી દીધો છે. રોટલા ખાવા આવ્યા છે સ્પેશિયલ. એ ભાઈ મારું હવે હું હવે દાઢી બાટી કરાવીને હારા છે. તો અમે હોટલ બદલી ગયા છીએ કેમ કે અમે જ્યાં જમવા જતા રોટલા નહોતા. જો આ લોકોએ અમને ના પડી અહીંયા રોટલા નહીં બને તો અમે બીજી હોટલે હોસ્ટેલ ભાગી. ત્રીજી હોટલ આવ્યા છે અહીંયા ખાટલે જ બેહું એને પગ લાંબો કરીને. મિત્રો રોટલા આવી ગયા છે. તિખારી આવી ગઈ છે. તિખારી છે. એના મોઢે નામ પાડતો તો મિત્રો જમીને આવ્યા છીએ અમે ગાર્ડનમાં બેસવા. આવી તો કોઈ નહીં આવતું. જાય ઘડીક આનંદ લઈ રવિવારનો. તો મિત્રો હવે અમે હોસ્ટેલે જઈએ છીએ. મિત્રો હોસ્ટેલ આવી ગયો છું. આજનો દિવસ પૂરો. તો આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીશું. થેન્ક યુ બધા મિત્રોનો આભાર મારો વ્લોગ જોવા માટે. અને મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.